નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। 44 ડિગ્રીમાં તાવનો પારો પણ ચડ્યો। 108 ને હાઈ ફીવરના વધુ 2 દર્દી મળ્યા। 18 દિવસમાં 63 કેસ, હીટવેવના 2 કેસ। અસહ્ય ગરમીમાં બહાર નીકળવાનું ટાળો। વડોદરામાં MGVCLએ સ્માર્ટ મીટર લગાવ્યું ને મોબાઈલમાં મેસેજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી। 1500 થી 2000 આવતું બિલ 9,24,000 રૂપિયા આવ્યું। વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર ગોપાલ ચુનારા પર હુમલાની ઘટના। બાળલગ્નની અરજી કરી તો દૂરના સગાએ પાઇપથી માર્યા। 14મા દિવસે સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો દાખલ। આજથી 4 દિવસ પારો 45 ડિગ્રી રહેશે। ભેજનું પ્રમાણ ઘટતા દિવસની સાથે રાત્રે પણ ગરમી વધી। રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે કાલથી લાલબાગ ઓવરબ્રિજ તારીખ 6 સુધી તબક્કાવાર બંધ। હવે જોઈએ રાજ્યના સમાચારો। ગરીબ વિદ્યાર્થીનીઓની ફી ભરવાનું વડોદરાની નિશિતાનું અનોખું અભિયાન। આ વર્ષે 10,000 વિદ્યાર્થીનીની ફી ભરશે। ગરમીથી શેકાતા સુરતીઓ પાવર કાપથી ત્રાહિમામ। પાલનપુર ઉગત વિસ્તારમાં વારંવાર વીજ કાપથી લોકોમાં ભારે આક્રોશ। રાજકોટ એમ્સે માજીને ચાલતા કર્યા। 107 વર્ષના વૃદ્ધાનું સાથળનું હાડકું ભાંગ્યું। ખાનગી હોસ્પિટલના ઓપરેશનનો ઇનકાર। એમ્સે સફળ સર્જરી કરી। બસમાં લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે। અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે 40 બસો બંધ છે। સુરત બસ ડેપોમાં 175 BRTS બંધ હાલતમાં। ડમ્પર ભડભડ સળગી ઉઠ્યું। પાદરા કરજણ રોડ પર હાઈ ટેન્શન લાઇન નીચેથી પસાર થતા આગ લાગી। ડમ્પર ચાલકનો આપઘાત બચાવ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। લોકસભા ચૂંટણી 2024 પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો પર થયો પથ્થરમારો। રાજસ્થાન હરિયાણામાં તાપમાન 47 ડિગ્રીને પાર। દિલ્હી યુપી સહિત 5 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ। કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા। ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન વગર ઘરે પરત ફર્યા। હરિદ્વારમાં 60,000 થી વધુ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા। સરકારના દાવા પોકળ સાબિત થયા। એવરેસ્ટ મેન તરીકે પ્રખ્યાત પીડ પર્વતારોહકે બનાવ્યો રેકોર્ડ। 30મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું। 37,000 ફૂટની ઊંચાઈએ સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ તોફાનમાં સપડાતા એકનું થયું મોત। 211 મુસાફરોના જીવ પડીકે બંધાયા। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। સ્ક્રિપ્ટમાં વાંધો પડતા રણવીરસિંહે રાક્ષસ ફિલ્મ છોડી દીધી। આલિયાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ, કહ્યું કોઈ તર્ક નથી, વોટ આપવા ન આવી હતી એક્ટ્રેસ। સોશિયલ મીડિયા પર નાગરિકતાની ચર્ચાએ પકડ્યું જોર। બોર્ડર 2ની તૈયારીઓ શરૂ। ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થશે। સ્ટારકાસ્ટમાં સની દેઓલ અને આયુષ્માન ખુરાનાનો સમાવેશ। કોલકાતા ચોથી વાર IPLની ફાઇનલમાં પહોંચ્યું। હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું। ગૌતમ ગંભીર કે સ્ટીફન ફ્લેમિંગ, કોણ બનશે ભારતનો મુખ્ય કોચ? મહેન્દ્રસિંહ ધોની લેશે અંતિમ નિર્ણય। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।